તો 22 સપ્ટેમ્બર જીએસટી દરમાં ઘટાડો થશે, વધારો એ બધી જોવાનું જ છે, જોઈ લઈએ. કારણ કે નિર્મલા સીતારમણે 56મી જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન ગુડ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી અને આ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં કર જે 2017માં આપણે ખબર છે જીએસટી લાગુ કર્યો હતો, પછી આ સૌથી મહત્ત્વનો ફેરફાર છે, એટલા માટે યાદ રાખવો. અત્યાર સુધી જીએસટીમાં 4 સ્લેબ હતા: 5%, 12%, 18% અને 28%. 0% હતો એ આપણે ગણતા નથી, જેમાં 2 સ્લેબને હટાવી દીધા અને 1 સ્લેબને એડ કર્યો. 12% અને 28%ને હટાવી દીધા, 40%ને એડ કર્યો. નવી સિસ્ટમ વર્તમાન 4 કરો છે: 5%, 12%, 18% અને 0% અને 40%. જે નવા ફેરફારોને સરળ બનાવશે એવું કીધું છે. જોઈ લઈએ આખી સિસ્ટમ. તો નવી જીએસટીનું માળખું છે અને એક નામ પણ આપવામાં આવ્યું, નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ, જે 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે. જો 5% સ્લેબમાં લાયકાત દરની વસ્તુઓ હતી, જેમ કે પેકેજિંગ ફૂડ, સાબુ, દવા, ટૂથપેસ્ટ, દૂધના ઉત્પાદન, જીવન આરોગ્ય વીમા વગેરે જે રોજિંદા આવશ્યક ચીજ વસ્તુઓ હતી ને, એ બધીને હવે જીએસટી મુક્ત કરી દીધી, એટલે આમાંથી કાઢી નાખ્યું. 18% સ્લેબ જે માનક દર, જે ઉપકરણ, ટીવી, સિમેન્ટ, નાણાં એટલે કે નાની કારો જે અગાઉ ઉષા દરે હતી, સહિત પ્રમાણભૂત માલ સેવા વગેરે પર લાગુ થશે હવે 18%. અને આમાં રાખ્યું 40% સ્લેબ, જેને ખાસ કરીને નામ આપ્યું ખાસ એટલે કે ગેરલાયકતા દર, જેને પાપની વસ્તુઓ કહેવામાં આવે, જેમ કે તમાકુ, સિગારેટ, મોંઘી કાર, લક્ઝરી વસ્તુઓ અને જે રજૂ કરવામાં આવેલ મોંઘી વસ્તુઓ. એ અગાઉ જે 28% સ્લેબમાં હતું, હવે એને 40% સ્લેબમાં નાખી દીધું. 0% એ તો છે જ. આ દર મુક્ત હજુ પણ મૂળભૂત આવશ્યક ચીજવસ્તુઓમાં છે, જેમ કે કેટલીક તાજી અને ચીજવસ્તુઓ, જે આરોગ્યની વસ્તુઓ વગેરે 0%માં છે. તો ખાસ એ પણ યાદ રાખવું. તો આ નવું માળખું ખાસ ઇમ્પોર્ટન્ટ છે આવનારી તમામ એક્ઝામો માટે. જીએસટી ગુડ એન્ડ સર્વિસ ટેક્સની વાત કરી લઈએ, જેની ભલામણ વિજય કેલકર સમિતિએ કરી હતી. આનું પાલુક તૈયાર તો કે અમિશ દાસ ગુપ્તાની સમિતિએ કર્યું હતું. આપણને ખબર છે 1 જુલાઈ 2017ના રોજ આ લાગુ થયું હતું અને 1 જુલાઈએ આપણે જીએસટી દિવસ પણ ઉજવીએ છીએ. આના માટેનું આર્ટિકલ 246A, જે કરમાં છૂટછાટ આપેલી છે ને, એ છે. પ્રથમ દેશ ફ્રાન્સ બન્યો હતો લાગુ કરનાર. ભારતે તો કે કેનેડાનું મોડલ લાગુ કર્યું છે. ભારતમાં વાત કરીએ, પહેલું રાજ્ય આસામ હતું અને છેલ્લું જમ્મુ કાશ્મીર હતું. જે બિલ 122મું બંધારણીય સુધારાનું લાગુ થયું હતું, પણ સુધારો 101મો કર્યો હતો 2016ના રોજ. તો આ પોઈન્ટો યાદ રાખવા. તો આર્ટિકલ 289A મુજબ જીએસટી પરિષદની રચના કરવાનું છે, જેના અધ્યક્ષ નાણામંત્રી હોય છે અને હાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ છે. ઉપાધ્યક્ષ તો કે રાજ્ય કક્ષાના એક મંત્રી હોય છે અને રાજ્યના જે બધી નાણામંત્રીઓ હોય ને, એ આના ઓલરેડી સભ્ય બની જ જાય. અને હાલ તો કે 33 જેટલા સભ્ય છે અને 2/3 4 એટલે કે 4/4 બહુમતીથી આ નિર્ણય લેવામાં આવે, એટલે કે 75% એ નિર્ણય મંજૂર થાય. જીએસટી નંબર 15 આંકડાનો હોય છે. 4 કર છે: એસજીએસટી, સીજીએસટી, યુટી જીએસટી અને જીએસટી. જેમાં સ્લેબમાં 0%, 5%, 12%, 18%, 28% અને નવો એક આ વખતે ઉમેર્યો 40%. એમાંથી 2 દૂર પર કરી દીધા, 12% અને 28%. તો આ મહત્ત્વના પ્રશ્નો જોઈ લીધા. આવનારી તમામ એક્ઝામમાંથી આમાંથી એક પ્રશ્ન છે. તો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, લાઇક કરી લેવી અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરજો. જય હિન્દ, જય ભારત.